રાજા ગુણસેનને ત્યાં ત્રીજી વાર પણ અગ્નિ શર્મા તાપસનું પારણું ન થયું. સંયોગો બનતા રહ્યા અને પારણું ટળતું રહ્યું. અને સાધનાનો આખો મહાલય ઘણી મહેનતથી ઊભો કરેલો એ મહેલ હચમચી ગયો, એના પાયા હચમચી ગયા. કશાએ ઘેરી લીધા. આ સાયકોલોજીકલ સ્થિતિ છે. કેમ થાય આવું? સાધના શેના માટે છે એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ. એ રસ્તે ચાલતી વખતે તમારી આંતરિક ભૂમિકાને ઉચકવા માટે સાધના છે. જે સાવ સામાન્ય વિચારોમાં આપણે જીવીએ છીએ એના કરતાં વિશિષ્ટ પોતાની ભૂમિકા બનાવવા માટે સાધના હોય છે. સામાન્ય માણસ એમ જ વિચારે, કોઈકની પાસે પૈસા લેવાના હોય, આપણે ફોન કરીએ, એ કે ભાઈ જરાક 2 દિવસ ખમી જજો ને, તમે ખમી જાઓ છો. ફરી એમ કે ભાઈ થોડોક ટાઈમ આપો, ભલે. પણ દરેક વખતે આપણા મનમાં એક આશા ખૂણામાં પડેલી છે કે આજે નહીં તો કાલે આ થશે. અને પછી જ્યારે ત્રીજી કે ચોથી વારમાં ન થાય ત્યારે આપણા મન ઉપર એ વિચાર કશાય બનીને સવાર થઈ જાય. આ સાયકોલોજી છે, આ મનોવિજ્ઞાન. અગ્નિ શર્મા પહેલી વારમાં વિચારજો બરાબર, પહેલી વાર ગયા પારણું ન થયું, વાંધો નહીં. બીજી વાર ગયા પારણું ન થયું, હશે, થાય આવું તો. પણ ક્યાંક ઊંડે ઊંડે કંઈ દર વખતે થોડું થાય. એક વાર ભૂલ થાય માણસની, 2 વાર થાય, કેટલી વાર ભૂલ થાય, આપણે બોલતા હોઈએ છીએ. આ વિચાર છે ને એ જ મને સામા માણસ પ્રત્યે દ્વેષ કરવા પ્રેરે છે. એ જ સામા માણસ પ્રત્યે મારા ક્રોધને જન્મ આપે છે. કારણ કે મેં નક્કી કર્યું માણસ 1 કે 2 વાર ભૂલ કરે, એથી વધારે ભૂલ ન કરે. આવો નિયમ ખરો? આવો કોઈ નિયમ? મેં બાંધેલા નિયમ એ દુનિયાનું સત્ય નથી. સત્ય જુદું છે. આપણે સત્યને નજરમાં રાખીને પરિસ્થિતિને વિચારતા નથી. આપણે ઈચ્છાને સામે રાખીને પરિસ્થિતિઓને જોઈએ છીએ. દુઃખી એટલે છીએ. જો સત્ય નજર સામે હોય તો માણસ ક્યારેય વિચલિત ન થાય, ચંચળ ન થાય. આપણે ઘરમાં ફૂલનો બુકે લાવ્યા, સાંજે મુરઝાઈ ગયો, આપણને કશું જ ના થયું. એની આજુબાજુ એટલાઈને કાંઈ બેસી નથી ગયા, હાય હાય હે મુરઝાઈ ગયું, 550 રૂપિયાનું હતું, કોઈ વિચાર નથી આવતો. એ કચરામાં જતું રહે આપણને. કારણ એના સત્યને આપણે સ્વીકારેલું છે કે સવારનું ફૂલ સાંજે કરમાઈ જવાનું છે. એ જ જગ્યાએ તમે કંઈક તમારો કપ રકાબીનો સેટ લાવો, કે શું કહેવાય એને તમારી ભાષામાં, હે ડિનર સેટ કહો, જે બી કહો, ક્રોકરી, શું પેલો શબ્દ વાપરે, ક્રોકરી તમે લાવ્યા હો, બહુ જ સાચવીને લાવ્યા હો, અને બધા જોવા બેઠા હોય, અને એ જ વખતે એકાદ કપ, એકાદ રકાબી, એકાદ વસ્તુ હાથમાંથી પડે, છટકે અને જો કકડા થઈ જાય તો શું થાય? કેમ થયો? કેમ થયો? મને અંદર વેદના કેમ થઈ? મને ગુસ્સો કેમ આવ્યો? મને એકદમ આવેશ કેમ આવી ગયો? કારણ કે મેં નક્કી કર્યું હતું કે આ 6 મહિના તો ચાલવું જ. સત્યને નજરમાં રાખીને વિચાર્યું નહીં, મારી ઈચ્છાને સામે રાખીને વિચાર્યું, માટે મારામાં ગુસ્સો આવ્યો. સત્ય ઈચ્છા એ હતી કે 6 મહિના ચાલવું જોઈએ. સત્ય એ હતું કે આમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે. બધો જ ખેલ દ્રષ્ટિનો છે. દ્રષ્ટિ બદલાય છે, તમે સુખી થઈ જાઓ છો. દ્રષ્ટિ બદલાય છે, તમે દુઃખી થઈ જાઓ.
ઘડતર કોનું કરવાનું છે? પરિષ્કાર કોનો કરવાનો છે? આકાર કોને આપવાનો છે? આપણી દ્રષ્ટિને સરસ માંજી રાખો, તમે દુઃખી નહીં થઈ શકો. એટલે આ શાસન છે ને સમ્યક દર્શનનું શાસન. અહીંયા મહત્વ સમ્યક દર્શનનું છે. જે સમ્યક દર્શન પામશે ને એની જ યાત્રા આગળ વધવાની છે. કેમ એવું કીધું? એ જ પાયો છે. મોક્ષ સુધી પહોંચાડનારું સમ્યક દર્શન છે એવું કેમ કહ્યું? સમ્યક દર્શન ન હોય ને તો યાત્રા આગળ વધતી જ. અહીંયા જ અટવાયેલા રહીશું. આ કેમ થયું, આ કેમ આમ થયું, ફલાણું કેમ થયું, ઢીકણું કેમ બન્યું. એટલે આ તો સત્ય છે, સંસાર છે, ત્યાં છે જ. 12 પ્રકારે આપણી દ્રષ્ટિને માંજવાના સાધન આપ્યા છે. અનિત્ય છે તો અનિત્ય છે, માનો છો? જાણો છો, માનો છો? બીજાનું હોય તો અનિત્ય છે, આપણું નહીં. અશરણ છે સંસારમાં, કોઈ આધાર નથી, માનો છો? કેટલું સરસ આ શાસને કેટલું સરસ આપ્યું છે. તમારી દ્રષ્ટિને સ્પષ્ટ કરી નાખવા માટે કેવા સરસ સાધનો આપ્યા છે. અને આપણે ગંગા કાંઠે જઈને તરસ્યા આવે ને એવા આપણા ભાગ્ય છે. 50, 60, 70, 80 વર્ષ ગંગા કિનારે બેસવાનું મળ્યું છે, ગંગામાં ડૂબકી લગાવવાનું મળ્યું છે, પણ આપણે બેઠા છીએ કોરા ધાકો. સત્ય એ હતું કે આમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. મારે એની તૈયારી, જે બને એને સ્વીકારવાની તૈયારી, એનું નામ જ ધર્મ છે. એ તૈયારી થવી જોઈએ. રોજ જીવનના અનુભવો પરથી, ઘટનાઓ પરથી, પરિસ્થિતિઓમાંથી મારું ઘડતર થવું જોઈએ. કઈ પરિસ્થિતિ આપણને ઘડે છે? કોઈ નહીં. આપણે જીવનને ઘડતર તરીકે લીધું જ નથી. સંસારની પરિસ્થિતિઓ, આમાં બનતી ઘટનાઓ, આપણા સંબંધો, આ બધું જ પાઠશાળાઓ છે. સતત તમારા વિચારો ઘડાતા જાય, પરિપક્વ થતા જાય, તમે ધીર ને ગંભીર થઈ જાઓ, ઊંચાછડા ન રહો, ચંચળ ન રહો, આકુળ વ્યાકુળ ન થાઓ, એવું ઘડતર થાય ને. એવી બધી ઘટનાઓ બને છે, પણ આપણે ઘડતર તરફ ધ્યાન આપતા જ નહીં. આપણને એક જ લક્ષ્ય છે, મારું સામાયિક થઈ જવું જોઈએ, મારું પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. બસ સાંજે 7 વાગે પ્રતિક્રમણ થાય એટલે આપણે રાજી, બપોરે 3 વાગે સામાયિક થાય એટલે આપણે રાજી, અને બાકીના ટાઈમમાં જેમ જીવતો આમ જીવો. ડાક્ટરે કીધું છે સવારે 1 ગોળી લેવાની છે અને સાંજે 1 ગોળી લેવાની છે, વચ્ચે તો ગમે તે ખવાય પીવાય ને. કરાય ને એવું સાહેબ? આ બેટા ત્યાં પૂછીએ ડાક્ટરને શું થાય. એ 2 ટાઈમની દવા તમને શું અસર કરે? શું અસર કરે? પથ્ય મહત્વનું છે. ડોક્ટરોને ખબર છે કે દવા માત્ર સહાયક છે, ઈલાજ નથી. સહાયક છે કે ઈલાજ છે? સહાયક છે. ઈલાજ તો તમારો પથ્ય અને તમારી જાગૃતિ. અહીંયા પણ એ જ, દરેક ઘટના તમને ઘડે તો તમે સમજણા છો, તો તમે સમ્યક દૃષ્ટિનો અર્થ જ એ છે. દરેક ઘટનામાંથી પોતાનું ઘડતર કરે એનું નામ સમ્યક દૃષ્ટિ. દરેક ઘટનામાંથી એ પોતાના વિચારોનું, પોતાની ભાષાનું, પોતાની દ્રષ્ટિનું, પોતાના વ્યવહારનું દરેકનું ઘડતર કરતો જાય, બદલાતો જાય, અનાદિકાળના સંસ્કારોને ખેરવતો જાય અને પરિવર્તન પામતો જાય, એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. અગ્નિ શર્માના મનમાં ક્યાંક હશે, કઈ નહીં, 2 વાર નથી થયું ને, હવે આવતા વખતે પારણું થઈ જશે, મનમાં હોય જ. અમે ગોચરી દઈએ, 2 ઘરે ન મળે એમ થાય, ત્રીજે તો મળશે. પછી ન મળે તો એમ થાય હાલા કેટલા, કેવું જવાનો બદલાઈ ગયો છે, કોઈને ભાન જ નથી. થઈ જાય. આશા લઈને નીકળેલો હંમેશા નિરાશ થાય છે.
આનંદથી નીકળેલો જ આનંદમાં જીવે, આશાથી નીકળેલો ક્યારેય આનંદમાં હોય નહીં. તમે દુકાને ગયા, તમે કંઈ પણ નક્કી કર્યું કે આટલું આજે કરીને આવવું છે, તમે નક્કી કર્યું હોય ને કે લાખ રૂપિયા કમાઈને આવવા છે, પછી 90,000 કમાવો ને તો 10,000ના દુઃખ સાથે પાછા આવો કે 90,000ના આનંદ સાથે? સાચું? તમે દુઃખી કેમ થયા? કમાણી ન થઈ માટે કે તમારી ઈચ્છા પૂરી ન થઈ માટે? ધર્મ આટલું જ શીખવાડે છે, સંસારમાં સુખી થવું છે, આશા નહીં રાખ. અમારી પત્ની છે, અમારા પતિ છે, અમારો દીકરો છે, અમારી દીકરી છે, અમારા ફલાણા છે, ઢીકણા છે, આ છે, તે છે, આ આટલું કરશે, આ આમ કરશે, આ આવું કરશે, આવી એક પણ આશા તમે નહીં રાખો ને તો તમને દુનિયામાં કોઈ દુઃખી નહીં કરી. કોઈ પરિસ્થિતિ, કોઈ સંબંધો, કોઈ પદાર્થો આપણને દુઃખી નથી કરતા, પણ એમાં જોડાયેલી મારી આશા મને દુઃખી કરે છે. હવે ખાણાનંદે હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રમાં એક સરસ શબ્દ આપ્યો છે, નાનકડું વાક્ય આપ્યું છે, હવે ખાણાનંદે. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. દરેક દુઃખના મૂળમાં અપેક્ષા છે. મને અપેક્ષા છે કે બીજાની ત્રીજા ઘરે ગોચરી મળશે એટલે હું દુઃખી થવાનો, કારણ કે મારી ઈચ્છા પ્રમાણે સંસારમાં બનતું નથી, મારા કર્મ પ્રમાણે બને છે. કોના પ્રમાણે બને છે? મારી ઈચ્છા પ્રમાણે બની જાય ને તોય સમજવું કે કર્મ જ હતું માટે બન્યું છે. હાજી, ઈચ્છા પ્રમાણે બની જાય તો પણ એમ જ માનવાનું છે કે મારું કર્મ અનુકૂળ હતું માટે ઈચ્છા પૂરી થઈ છે. હરખાઈ જવાની કાંઈ જરૂર નથી, કારણ કે 2 વાર ઈચ્છા પૂરી થઈ હોય અને ત્રીજી વાર ન થાય ને તો એના જેવો ઝડપથી ડિપ્રેશનમાં જનારો બીજો ન હોય. અગ્નિ શર્માના મનમાં હશે આજે નથી થયું, કંઈ નહીં હવે થઈ જશે. ત્યાં વળી રાજા આવી જાય, સાહેબ ફરી વાર આવો, મારે ત્યાં જ કરવું પડશે. એને એમ થાય કેટલી વાર ભૂલ થાય, 1 વાર 2 વાર, હવે તો કરાવશે જ. બસ આ આશાએ એના મનને ક્લેશથી ઘેરી લીધું છે. જો સત્ય નજરમાં રાખ્યું હોત તો આ સ્થિતિ ન આવી હોત. કષાય આવી ગયો, અણસણ લઈ લીધું, પોતાના ગુરુને ના પાડી દીધી છે, કોઈ આજ્ઞા ફરમાવતા નહીં, હવે બસ પતી. કષાયો પાત્રતામાંથી, પાત્રતા આપણી ખોઈ નાખવાની આવે એ પ્રભાવ છે કષાયો. રાજાને યાદ આવ્યું અને મનમાં ચિંતા થઈ છે, અરે રે રે, અચાનક આજે તો પારણાનો દિવસ, ભૂલ થઈ ગઈ લાગે, સમય જોઈ લીધો હશે, બહુ વખત વીતી ગયો છે, પણ એને મનમાં હોય ને કદાચ ના આવ્યા હોય તો મારું કામ થઈ જાય એમ કરીને બાજુવાળાને કીધું, તપાસ કરને ભાઈ, આવ્યા હતા કે હજી નથી આવ્યા? પેલો ગયો, આટલા બધા લોકો છે ખબર તો હોય, કોઈકે કીધું આવ્યા હતા, પણ બધા ઉત્સવમાં એટલા બધા મશગુલ હતા, દીકરાનો જન્મ થયો છે એના આનંદમાં એટલા મશગુલ હતા કે કોઈએ ધ્યાન જ ના આપ્યું. અને એ તો જેવા આવ્યા તરત એક જ ક્ષણમાં નીકળી ગયા, તરત જ નીકળી ગયા પાછા. અને રાજાને ધ્રાસકો પડ્યો છે, પોતે હવે જઈ શકે એવું નથી. પોતાનો પ્રમાદ, પોતાનો અપરાધ ખટકે છે. પોતાના સોમદેવ પુરોહિતને બોલાવે છે અને કહે છે કે ભાઈ તમે જાઓ અને જોઈ આવો પેલા તપસ્વી, મહાતપસ્વી, એનું વૃત્તાંત, એ શું બન્યું છે ત્યાં, એ બધું જાણીને છે જ મને કહો. સોમદેવ પુરોહિત તપોવન આવ્યા છે. અનેક તાપસો વીટળાઈને બેઠા છે અને અગ્નિ શર્મા તાપસ વચ્ચે છે. નજર પડી છે, જઈને વંદન કર્યા, પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા છે. અગ્નિ શર્મા બેસો. પૂછ્યું કે સાહેબ કેમ આટલા નબળા દેખાવો છો? ઓળખાણ નથી આપવાની, અને રાજાએ મોકલ્યો છે, એ તો દંડો શરૂ થઈ જાય. વિવેકી છે,
કોઈ ઓળખાણ નથી આપવાની. રાજાએ કહીને મોકલ્યા છે, મેં મોકલ્યા છે તમને, એમ નહીં સાવ અજાણ્યા થઈને જાણીને આવો કે શું ઘટના બની. સાહેબ ખૂબ નબળા દેખાવો છો. શું થયું છે? તો કે જે નિરીહ છે, જેને કોઈ સ્પૃહા નથી, અને બીજા પાસેથી લઈને જેમનો નિર્વાહ થાય છે, એવા તપસ્વીઓ તો નબળા જ હોય ને. એનું શરીર દુબળું જ હોય ને, એમાં નવાઈ શું છે? સોમદેવ કહે છે કે સાહેબ સાધુ નિરીહ હોય, સમજાય એવું છે. ધન ધાન્ય, સંસારની પરિસ્થિતિઓ, સંસારના પદાર્થો, સંસારની વ્યક્તિઓ, એના પ્રત્યે નિષ્પૃહ હોય કે નિરીહ હોય તો સમજાય એવું છે. પણ જે શરીર, જે ધર્મ કાર્યમાં ઉપકારક છે, એ શરીર, એ આહાર પ્રત્યે તો નિરીહ ન જ હોય ને. આહાર તો કરતા જ હોય ને. અને વળી અહીં કઈ એવા લોકો નથી કે તપસ્વીને આહાર બી ના મળે. જોજો, બહુ જ વિવેકી છે સોમદેવ પુરોહિત. એને કીધું અમે નિરીહ છીએ, તો એના શરીર આવા જ હોય. નિરીહ હો ભાઈ, તમે કોઈ પદાર્થની અપેક્ષા ન રાખો, પણ શરીરને સાચવવા જે આહારની જરૂર પડે એમાં તો નિરીહ ન હોય ને, તો લેતા જ હોય. અને વળી નગરના લોકો એવા નથી કે તપસ્વીઓને આહાર ન આપે. અગ્નિ શર્મા કહે છે કે બિલકુલ સાચી વાત છે. એવા લોકો છે જ નહીં આહાર ન આપે, સિવાય કે ગુણસે. એક વાર કમાન છટકે ને, જ્યાં સુધી સમજણ હતી ત્યાં સુધી ગુણસેન સામે હતો ને તોય દ્વેષ નહોતો આવ્યો. કબૂલ કર્યું હતું કે નાની ઉંમરમાં તમને હેરાન કરનારો હું છું, અને તોય ત્યાં એમ શબ્દ બોલ્યા હતા કે આ તો મારા કર્મો હતા ભાઈ, તમે તો નિમિત્ત હતા, તમે તો મને ધર્મ માર્ગે જોડવામાં સહાયક થયા છો, કલ્યાણ મિત્ર લાગતો છો. સમજણ બદલાય છે અને ધર્મ થઈ જાય છે, સમજણ બદલાય છે અને કર્મ થઈ જાય છે. ધર્મ, ધર્મ સમજજો. ધર્મ એ ક્રિયાકલાપનું નામ નથી, ધર્મ એ સમજણનું નામ છે. સમજણ પૂર્વકની દરેક ક્ષણ એ ધર્મની ક્ષણ છે. જે સમજણ તમારી સમતાનો વિકાસ કરે, જે સમજણ તમારી સહિષ્ણુતાનો વિકાસ કરે, જે સમજણ તમારામાં મૈત્રી પ્રગટાવે, એ સમજણ જ ધર્મ છે. અને એની જે પણ ક્ષણ હોય એ ધર્મની ક્ષણ છે. પછી તમે હુતા સૂતા હો તોય, તમે જમતા હો તોય, તમે દુકાને કે ઓફિસે હો તોય, તમે દેરાસરમાં હો તોય, સમજણની ક્ષણ એ ધર્મની ક્ષણ. જ્યાં સમજણ ખસી, હવે સામે વાળી વ્યક્તિ કોણ છે ઓળખીતી નથી, એ ગુણસેનને જાણે છે કે નહીં એ ખબર નથી, પણ કહી દીધું બરાબર છે તમારી વાત, આ ગામમાં એવો કોઈ નથી કે જે તપસ્વીને આહાર ન આપે. વર્ષોનો અનુભવ છે, પણ આ એક ગુણસેન એવો છે જે આહાર આપતો. સોમદેવે કીધું કે ભગવાન, ગુણસેને શું કર્યું છે? એવું સાંભળ્યું છે કે તો ધર્મપરાયણ છે. એમ તો કહેવાય નહીં. મેં એવું સાંભળ્યું છે કે ધર્મપરાયણ છે. તપસ્વીને મારી નાખવા એનાથી વધારે વિશેષ ધર્મપરાયણતા બીજી કઈ હોય? આપણને અગ્નિશર્મા દેખાય છે કે આપણી જાત દેખાય? આ કોની કથા છે? આપણે આ જ કરીએ, આ જ કરીએ. જ્યારે સંભળાવવાનું હોય ને ત્યારે સંભળાવતા જ રહીએ, અટકતા જ નથી. જેટલી વાર અંદર વિચાર આવે ને એ જ વિચાર આવે, હરી ફરીને આપણે એ જ વિધાનો કરતા હોય. આવો છે, તેવો છે, ફલાણો છે, ઢીકણો, આ ટાઈમે આમ કર્યું છું. બધું જ જેટલું સારું હોય ને બધું જ એક બાજુ થઈ જાય, નબળું હોય બધું જ ગંદકી ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, ઠલવાયા જ. હા, સંભળાય નહીં, સંભળાવીએ નહીં ત્યાં સુધી ઘૂંટીએ. સંભળાવ્યા પછી તમે સંભળાવી દીધું હોય ને
અને પેલો નીકળી જાય પછી એક બે વાત યાદ આવે, હળવા રહી ગયું. આ કહી દીધું હોત ને, એટલી વાર યાદ કર્યું હતું કે આ તો કેવું જ છે હમણાં, એ જ ભૂલાઈ ગયું, મુદ્દો જ ભૂલાઈ ગયો. હવે ફરી પાછો તક જુઓ, ફરી પાછો રાહ જુઓ. અગ્નિ પણ શરમાઈ જાય એવા છીએ આપણે. બરાબર છે તમારી વાત, એ ધર્મપરાયણ જ છે. સાધુને મારી નાખવો, ચાહીને મારી નાખવો, આના જેવી ધર્મપરાયણતા બીજી કઈ હોય? સોમદેવને થઈ ગયું, બાવો ગુસ્સે થઈ ગયો છે, બાવો અકળાયેલો છે. પરિકુવ્ય ખુ એસ તામસો, આ તાપસ ગુસ્સે ભરાયા છે. વિવેક, સમજણ જુઓ. લાગે છે જે રીતે આ બિરાજમાન છે અને જે રીતે તાપસો વીંટળાયેલા છે એના ઉપરથી તો એમ લાગે છે કે રાજા ઉપરના આવેશથી આ વ્યક્તિએ અણસણ સ્વીકારી લીધું. અને કદાચ હું પૂછીશ ને, કદાચ હું પૂછીશ તો મારા માલિક માટે આ નબળું બોલશે, જે મારે સાંભળવું પડશે, માટે મારે પૂછવું જ નથી. મારા સ્વામી છે, મારા માલિક છે, એના વિશે નબળું બોલશે, મારે એ સાંભળવું નથી. દેવ ગુરુ ધર્મની નિંદા થતી હોય, નબળું બોલાતું હોય તો ઊભા રહેવાનું મન થાય કે નીકળી જાઓ? જરાક તમે એકાદ મિનિટ મોડા પહોંચ્યા હો, પહેલેથી કે ને, પહેલેથી કે હું જરાક મોડો આવ્યો, ફરીથી કે ને શું શું હતું, શું હતું? કેવી જિજ્ઞાસા આવે, કેવો રસ જાગે અંદરથી. હું જેનું આચરણ કરું છું, હું જેની ઉપાસના કરું છું, એ દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ, એનું એક નબળું વિચારવું તો નહીં, બોલવું તો નહીં, સાંભળવું પણ નહીં. સંબંધો આગળ કરીને આપણે ઘણું બધું જતું કરીએ છીએ. સાહેબ એનું ના પાડી દઈએ ને તો અમારા સંબંધો બગડી જાય. હવે તમે પરણી જ ગયેલા છો, તમને કાંઈ ફરી જોવા આવવાનું નથી કોઈ. સંબંધોને સાચવીને શું કરશું? સંબંધો તો આમે કાચા તાંતરે લટકેલા છે, ગમે ત્યારે આ નહીં તો બીજો પ્રસંગ આવશે, ક્યાં સુધી સાચવશું? જરાય નબળી વાત નહીં, સાંભળવાની જ નહીં. એટલે જો હું પૂછીશ તો મારા માલિકની નિંદા કરશે, અને મારે એટલે પૂછવું નથી, એના કરતા બીજા કોઈકને પૂછી લઈશ. વંદન કરીને, નમસ્કાર કરીને ત્યાંથી સોમદેવ નીકળી ગયા. કેટલાક તાપસો નદી આગળ હતા, ત્યાં જઈને એમને પૂછ્યું છે. આંખમાં આંસુ સાથે એ તાપસોએ આખી ઘટના એને સમજાવી. તાપસોને પણ દુઃખ છે, પારણું નથી થયું એમ, પણ આમની જે માનસિક સ્થિતિ બની છે ને એનું દુઃખ વધારે છે, એની પીડા વધારે છે. શરીરની સુખાકારી નથી સચવાઈ, એ ગૌણ છે, પણ એનો આત્મા ચૂકી રહ્યો છે, એ મહત્વનું છે, અને એનું દુઃખ છે. રડતા હૈયે રડતી આંખે એ બધું નિવેદન કરે છે. અને સોમદેવ જેવી ઘટના સાંભળી રાજા પાસે જઈ અને નિવેદન કર્યું. રાજાના હૈયામાં હાહાકાર મચી, હા કોટીએ પહોંચી ગયું. હવે સાધુ છે, આટલી સમજણ ના પડે? હાય, સાધુ એવું કરાય? આપણે તરત સર્ટિફિકેટ લઈને જ નીકળતા હોય, ખિસ્સામાં હોય બધા માટેના. આપણું ન હોય, બાકી બધાના સર્ટિફિકેટ આપણી પાસે હોય. કોને કયું પકડાવવું, કોના માટે શું વિચારવું, કોને શું કરવું ને શું ન કરવું, એ નક્કી આપણે કરીએ. માત્ર પોતાનો વિચાર કરવો ને એનું નામ ધર્મ છે.
બીજાનો કરીએ ને એના હિત સિવાયનો કોઈ પણ વિચાર અધર્મ છે, પંચાત છે અને કર્મબંધનું કારણ. કોણે શું કરાય, કોણે શું ન, ઘટના જે બની હોય એમાં મારી ખામી ક્યાં છે એના તરફ જ ફોકસ હોય એ જ ક્ષમાનો ભાવ પામી શકે. બાકી દ્વેષ બોલવામાં કદાચ મિથ્યામિ દુક્કડમ બોલી જશે પણ અંદરનો દ્વેષ એ શુદ્ધ નહીં કરી શકે. કારણ પછી બોલવું, મિથ્યામિ દુક્કડમ બોલવું એ વ્યવહાર થઈ જશે, ધર્મ નહીં રહે. કારણ કે નજર જ એની ભૂલ ક્યાં છે એના ઉપર છે. મારી ભૂલ ક્યાં છે એટલું વિચારીશ ને તો ક્ષમા. રાજાને હાહાકાર થઈ ગયો છે અને પરિવારની સાથે પાઈકો ચેવ પગપાળા. બીજે દિવસે સવારે પોતાના આખા અંતઃપુર સાથે, પોતાના પરિજનો સાથે પગપાળા જ નીકળી ગયો. રથ લઈ લો ને આ લઈ લો, કાંઈ નહીં, પગપાળા જ નીકળી ગયો. ખબર કાઢવા જવું છે. તપોવન પહોંચ્યા. તાપસો ખુશ થયા છે. રાજા જ સજ્જન વ્યક્તિ છે, ગુણિયલ છે. તાપસો ખુશ થયા છે અને હરખાતા હરખાતા હોય ને ગયા અગ્નિ શર્મા તાપસ પાસે રાજા આવ્યા છે. સમાચાર આપવા ગયા ગુણસેન રાજા આવ્યા છે. આગમાં ઈંધણા નખાયા, આગમાં ઈંધણા નખાયા. ક્રોધનો આવેશ જાગી ગયો પાછો. બોલાવો ગુરુ મહારાજને અહીંયા. કોણ કે છે? બોલાવો ગુરુને અહીંયા. ગુરુપતિ દોડતા આવ્યા. બધી જ મર્યાદાઓ, બધી જ લાજ, બધો જ વિવેક, બધું જ ચૂકીને સીધું આ હલકટનું મોઢું હું જોવા માંગતો. કોઈ પણ બહાનું કરીને એને બારોબાર રવાના કરી દેજો, મારી સામે લાવતા નહીં. ગુરુને આદેશ કરી દીધો. આ હલકટનું મોઢું, આ પાપીનું મોઢું હું જોવા માંગતો નથી. નરાધમ શબ્દ વાપર્યો છે. આ અધમનું મોઢું પણ મારે જોવું નથી. કુલપતિ વિચારે છે, અવહરિયો ખૂએ સો કસાય. મેં પહેલા કહ્યું તમારા હિતની ચિંતા કરે એ જ તમારો મિત્ર, એ જ તમારા ગુરુ. તમારા સુખને ગૌણ કરીને તમારા હિત ઉપર ધ્યાન આપે ને એ ગુરુ. કુલપતિને ચિંતા થઈ, કશાએ ઘેરી લીધો છે. કશાએ જ્યારે ઘેરાબંધી કરે ને એમાં જે પ્રદેશમાં ગુરુ પ્રવેશી ન શકે એ આપણું કલ્યાણ કરી જ ન શકે. ગુરુનો પ્રવેશ અપ્રતિબદ્ધ હોવો જોઈએ, તો જ તમારું કલ્યાણ સાધી આપી શકે. તમે બાંધી રાખો, અહીંયા નહીં, આમાં ટોકવાનું નહીં, આમાં નહીં ટોકવાના, તેમ નહીં ટોકવાના, થઈ ગયું કલ્યાણ તમે. કશાય એવા ઘેર્યા છે, ગુરુનો પ્રવેશ બંધ થઈ ગયો છે. નિરાશ થઈ ગયા છે, દુઃખી થયા છે, સંતાપ છે એમને. એમને પારણું ન થયાનું દુઃખ એટલું નથી, પણ કશાય સવાર થઈ ગયા છે એની પીડા છે. વિચારે છે કે હવે આટલા કશાયની સ્થિતિમાં રાજાને અહીંયા લવાય. આવ્યા, કુલપતિ પોતાના સ્થાને ગયા, રાજા આવ્યા છે. એના ચહેરા ઉપરથી, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે છે કે રાજા કેટલા સંતાપમાં છે. અંદર કેવી પીડા એ ભોગવી રહ્યો છે એના શરીર ઉપરથી દેખાય છે, એના ચહેરા ઉપરથી દેખાય છે. અને એક રાજાની આખો પરિવાર દુઃખી છે. કુલપતિ આશીર્વાદ આપ્યા છે, બેસાડ્યા જ. પછી કુલપતિ કહે છે કે મહારાજ, આમ આખા પરિવાર સાથે અને આમ ચાલતા ચાલતા તમે આવ્યા, કેમ આવું કર્યું? આ ઉચિત નથી.
આવી રીતે ચાલતા દોડ્યા આવો તમે, આમાં ઔચિત્ય નથી, આ ઉચિત નથી. રાજાનું દુઃખ એટલું બધું છે, શબ્દે શબ્દે વેદના ટપકે છે. સાહેબ, હું તો અનુચિત કરનારો જ છું. ઉચિત છે શું મારા જીવનમાં? મારા જેવા અધમ પુરુષ માટે તો આ જ ઉચિત છે. એ તપસ્વીના ધર્મમાં અંતરાય કરનારો છું, અને સાચું કહું તો એની હત્યા કરનારો હું છું. કબૂલ કરે છે. મેં જે અપરાધ કર્યો છે એ કેટલો મોટો છે એનો અંદાજ છે ને. આપ ચિંતા નહીં કરો હું ઉઘાડે પગે કેમ આવ્યો ને કેમ નહીં આવ્યો, એ ચિંતા કરવા જેવી જ નથી. આ તો બહુ સામાન્ય છે, આના કરતા વધુ સજા થવી જોઈએ. એ ક્યાં છે? એ અગ્નિ શર્મા તાપસ, એ મહાતપસ્વી ક્યાં છે? મારે એને પ્રણામ કરવા છે, અને મારા પાપ મારે પખાડવા છે. મારો અપરાધ રહી રહીને મારા મનમાં ડંખે છે. કર્મ ડંખે ને એ ધર્મ છે. કર્મ ડંખે એ ધર્મ છે. કેટલા અપરાધ આખા દિવસમાં આપણે કરતા આવીશું. બીજા પ્રત્યેના અપરાધ માટે તો હજી આપણને પશ્ચાતાપ થતો હશે, આપણને દુઃખ થતું હશે, પણ આપણે આપણા આત્મા પ્રત્યે જે અપરાધ કરીએ છીએ ને એનું તો સ્મરણે નથી કરતા આખા દિવસ. પ્રતિક્રમણ એ પોતાના આત્મા પ્રત્યે કરેલા અપરાધનું મિચ્છામિ દુક્કડમ છે. માત્ર બીજા પ્રત્યે અપરાધ થાય ને એનું ઈચ્છામિ દુક્કડમ દેવાનું નહીં. બીજા પ્રત્યે કરેલો અપરાધ પણ પોતાના આત્મા પ્રત્યે કરેલો અપરાધ જ છે. હું જ્યારે કોઈકની નિંદા કરું છું, હું જ્યારે કોઈકના પ્રત્યે કશાય કરું છું, જ્યારે કોઈકનું હલકું બોલું છું, હલકું વિચારું છું, કોઈકની ઈર્ષ્યા કરું છું, કોઈકને પાડી નાખવાની મહેનત કરું છું, કોઈકના છતાં દોષો બીજી જગ્યાએ ગાવા જાઉં છું, દરેક વખતે હું મારા આત્માનો અપરાધ કરું છું. સૌથી મોટું પાપ જ આ છે કે હું મારા આત્માને ગૌણ ગણી અને પાપ કર્યા. ખૂંચે છે એને અપરાધ ખૂંચે. મારે પખાડવું છે, મને દર્શન કરવા. કુલપતિ કહે છે આટલો સંતાપ નહીં કરો મહારાજ, નહીં, આટલો સંતાપ નહીં. કઈ તમારાથી કંટાળીને કે તમારા ઉપર ગુસ્સે થઈને એને અણસણ નથી લીધું, આશ્વાસન આપે છે. ખબર છે છતાંય તમારાથી કંટાળીને અણસણ નથી કર્યું. પણ આ તો તપસ્વીનો ક્રમ છે. અંત સમયે અણસણ કરીને દેહનો ત્યાગ કરવો એ તો ધર્મ છે, અને એટલે જ એને સ્વીકાર્યું છે. તમે બહુ માથા ઉપર બોજ ન રાખ. પ્રજાનો પાલક છે, એને સંભળાવવાના ન હોય. ખબર છે કે આના હૈયામાં એનો પશ્ચાતાપ છે. એક અક્ષર કુલપતિ નથી કહેતા ભાઈ આવી ભૂલ કેમ થાય, નહીં, એટલું એ નથી કીધું. આટલો અક્ષર નથી બોલ્યા આવી ભૂલ ભલા આવું કરાતું હશે, થોડોક તો ખ્યાલ રાખવો જોઈતો હતો. તમને ખબર જ હતી આપણે દુઃખીને વધુ દુઃખી કરનારા છે. છે જ ને અપરાધ. હે કારણ કે સામે પશ્ચાતાપ છે. પશ્ચાતાપ તો પશ્ચાતાપ છે. એના શબ્દો ઉપરથી ખ્યાલ આવે છે કે અહીંયાનો પશ્ચાતાપ ખોટો નથી, દેખાવનો નથી, દેખાડાનો નથી. કશાય સાચો છે એમ પશ્ચાતાપે સાચો છે. સાવધાન કોને રહેવાનું? આ તો સંસારી હતો. આ કોણ હતો? આ તો સંસારી હતો, સંસારમાં પડેલો હતો, સંસારના સંયોગોને વીંટળાયેલા હતા. એનાથી ઉપર ઉઠેલો હોય તે સાધક. સંસાર અને સંસારના સંયોગો, સંસારની પરિસ્થિતિઓ એનાથી ઉપર ઉઠે એનું નામ સાધક છે. એને તો ડગલે ને પગલે સાવધ રહેવાનું હોય. આ તો બને એક વાર નહીં 10 વાર બને. ગણતરી સાધક અગવડની ગણતરી ન કરે કે આટલી વાર બને તો બરાબર, પછી નહીં. સાધકને તો દરેક પરિસ્થિતિમાં સાધનાના દર્શન થાય.
એ સગવડને સાધના બનાવે. સગવડ હોય તો સાધનામાં વેગ આવે, અને અગવડ હોય તો સાધનામાં સ્થિરતા આવે, સાધનામાં દ્રઢતા આવે, સાધના મજબૂત બને. એના માટે તો અગવડ હોય કે સગવડ બને ઉત્સવ છે. કુલપતિ કહે છે ચિંતા નહીં કરો. ત્યારે રાજા કહે છે સાહેબ જાજી વાતના ગાડા ભરાય, આપણે લાંબી વાત નથી કરવી, મને ત્યાં લઈ જાઓ ને મારે એમના દર્શન કરવા. ધર્મ સંકટ આવી ગયું, રાજા માનતો નથી, જવું જ છે મારે એમના. કુલપતિ કહે છે કે મહારાજ અત્યારે રહેવા દો, એ ધ્યાનમાં છે, એની સાધનામાં લીન છે, આપણે એની સાધનામાં અંતરાય કરવો નથી. તમે ફરી પાછા આવશો ને ત્યારે આપણે કરીશું. કાળક્ષેપ આ સૌથી મોટો ઉપાય છે. કષાયમાંથી બચવા, દ્વેષમાંથી બચવા, અવગુણમાંથી બચવા, અશુભ આચરણમાંથી બચવા. જ્યારે પણ કંઈક કરવાનું મન થાય અને આત્માનું અહિત એનાથી થવાનું હોય, થોડો કાળક્ષેપ કરી નાખો, થોડો. આને સંભળાય એવું છે. આજે તો ત્યાં છે જ, આ મળવાનો જ છે ત્યાં પ્રસંગમાં. બસ એટલું કહેજો તમારી જાતને, આજે નહીં કાલે, જેમ સામાયિકમાં પૂજામાં કરીએ ને એવું. કેમ શું થયું? સારા કામ ટાળીએ ને એમ ખોટા કામ ટાળો. ખોટા કામ ટાળીએ ને એ ધર્મનો હિસ્સો જ છે. ફરી જોઈશું. રાજા પણ વિવેકી, એ જળ નથી. જેવી આપની આજ્ઞા ભગવંત. ફરી આવીશ અત્યંત દુઃખી મનથી. બે વાર આવ્યો ત્યારે તો દર્શન પણ થયા, ક્ષમા પણ મળી, અને પારણાનો આદેશ પણ મળ્યો. આ વખતે તો દર્શન જ નથી થયા. આટલું મનમાં એ હોય, આવું નક્કી કરીને આવ્યા હોય કે મારા ગુરુ છે, અને પછી પાછા વળવું. બસ હું હમણાં શરૂઆતથી કહેતો હતો, નક્કી કરીને આવ્યો ને તકલીફ જ ત્યાં. કોઈ દાડો નક્કી ન કરવું, ક્યારેય નક્કી કરીને ન જવું કે પેલો માફ કરશે. આ જુઓ ને આપણે ગયા અડધો કલાક ખોટો બગાડ્યો ને. મેં કહ્યું જ તું કે હું જઈશ તો એ માફ નહીં જ કરે, ન કર્યું ને. અરે તું નક્કી કરનારો છે કોણ? આપણે માત્ર ગીતાનો શ્લોક યાદ રાખવાનો, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર કર્તવ્ય કરવાનું છે, પરિણામનો અધિકાર તારો નથી. સાનો માનો રે. ફળ મળશે એ નક્કી કરીએ છીએ ને માટે તકલીફ પડે છે. ઉલટાનો કસાય વધી જાય, ક્ષમાપણા વિસરાઈ જાય છે ને કસાય વધી જાય. આ શબ્દ બહુ સારો છે અને આપણે બધા જ બોલતા હોઈએ. નક્કી કરીને ગયા, નક્કી કરીને ગયા, ગોળ ધાણા કરીને જ આવવા. ગોળ ધાણા કરવા જ છે એમ. અને ત્યાં કાંઈક વાત આવે અને પછી એ પ્રસંગ પૂરતું કાંઈ ના રહે. પછી આખી જિંદગી એના દરેક પ્રસંગ માટે આપણા મનમાં અભાવ થઈ જાય. કેટલું નુકસાન! જે મારા અધિકારમાં ન હોય એ ચેષ્ટા કરીએ એટલે જીવનમાં દુઃખ જ આવવાના. નક્કી કરવું મારા અધિકારમાં જ નથી. મારા અધિકારમાં વિચારવું છે, નક્કી કરવું નહીં. હું વિચારી શકું કે મારે ઉપવાસ કરવો છે, નક્કી ન કરી શકું. હું વિચારી શકું કે આટલું કરવું છે, નક્કી ન કરી શકું. આપણા અધિકારમાં ભાવના છે, આપણા અધિકારમાં નક્કી કરવાનું નથી. નિર્ણય આપણા અધિકારમાં. ગુણસેન પાછા વળી ગયા અને એક નાના તાપસ એની સાથે થોડે સુધી આવ્યા અને એમણે આખી ઘટના બતાડી દીધી કે અગ્નિ શર્મા તાપસના મનમાં શું છે. એ પણ રાજાએ જાણી લીધું. ખબર પડી ગઈ કે અગ્નિ શર્મા હવે મારું મોઢું એ જોવા માંગતા. ઓર વેદના ઉપડી, ઓર પીડા જાગી છે. અરે રે રે, મેં આ શું કરી નાખ્યું? વિચારે છે રાજા, હવે ફરીવાર અવાય નહીં. કારણ કે હવે હું આવું
તો એના કશાયમાં જ વૃદ્ધિ થશે, એની સાધનામાં વૃદ્ધિ નહીં થાય. અને હવે આટલું તો અહિત મેં કરી દીધું એમનું, આટલું નુકસાન તો મેં કરી દીધું, આનાથી વધુ હવે હું નુકસાન કરી શકું? ના ના ના, હવે ફરીવાર નથી આવું. અને હું જો આવીશ ને તો બીજું તો કાંઈ નહીં, કુલપતિ ધર્મ સંકટમાં પડશે. વિવેક, વ્યવહારનો વિવેક શીખજો. કુલપતિ ધર્મ સંકટમાં પડશે, એમને તકલીફ પડશે. અને ઘોડ્યું ફરીવાર નહીં આવું એમ નહીં, હવે આ ગામમાં જ નથી રહેવું, આ નગરમાં જ નથી રહેવું. કેમ? બરાબર સમજજો. એક એક પ્રજા ગુણસેનને ઓળખે છે. એ કેટલો પ્રજાવત્સલ છે, કેટલો ગુણિયલ છે, કેવો ઉદાર છે, બધા જ ઓળખે છે. એક પણ વ્યક્તિ ગુણસેનનું નબળું નહીં બોલે. જો બોલાશે તો અગ્નિ શર્માનું નબળું બોલાશે. રાજા વિચારે છે હવે જો હું અહીંયા રહીશ ને તો મારે અગ્નિ શર્માનું નબળું સાંભળવું પડશે, અને એ મારે સાંભળવું નથી. જાણી જોઈને ઈરાદાપૂર્વક કાંઈ નથી કર્યું, અને છતાંય એના માટે નબળું બોલાશે. અગ્નિ શર્મા બોલશે પણ લોકો તોલશે, માનશે, કહેશે સાધુ થયો છે ને તોય હખણો નથી રહેતો, કહેશે લોકો, કહેશે. લોકોના મોઢે ગળણા બાંધવા નથી જવાતા. અને મારે કોઈક સાધુનું, કોઈક તપસ્વીનું નબળું સાંભળવું પડે ને એ મને મંજૂર નથી. શું પ્રતિકાર કરીશ? શું સમજાવીશ? લોકો મારો પશ્ચાતાપ જોશે ને, કે આટલો પશ્ચાતાપ છે, આટલું દુઃખ છે, એકવાર માફ ન કરી શકે? સવાલ હશે લોકોના મનમાં, અને લોકો એનું નબળું બોલશે, માટે મારે આ નગર જ છોડી જવું છે. કંઈ શીખવા મળે છે આમાંથી? કંઈ સમજવા મળે એવું છે આમાંથી? આટલો ખાલી આખા ચરિત્રમાંથી બીજું કાંઈ નહીં, આટલું શીખી લો ને તો હું એમ માનીશ કે આ 4 મહિના સાર્થક થઈ ગયા. સાચું કહું છું. લાખો રૂપિયાની પ્રભાવના શૈલી છે, પણ આ પ્રભાવના હું કરું આ વખતે. લ્યો, આ નિયમની પ્રભાવના કરું. પાછા ફરો ભાઈ, ખૂબ કરી લીધું. જેની જેની નબળાઈ બોલશો, જે નબળાઈ બોલશો, જે હલકું બોલશો, તમારા જીવનમાં એને પ્રવેશવાનો દ્વાર તમે ખોલી આપો છો. નિંદા એ પોતાના જીવનમાં અવગુણના પ્રવેશનો દ્વાર છે. તમે નિંદા કરો અને અવગુણ તમારી અંદર આવશે. તમે હલકું બોલો એ તમારા જીવનમાં આવશે. અને ઘણી વાર તો છે ને આપણે આપણી નબળાઈ દબાવવા માટે કોઈકની નબળાઈ બોલતા હોઈએ, કારણ કે આપણને સંતોષ થાય છે, આપણને આમ રાહત લાગે, હા હું એકલો નથી એ જ. અને પછી મારી કોઈને ખબર નથી ને એટલે હું એની બોલીને એને નબળો દેખાડવાની મહેનત કરું છું, એને નીચું દેખાડવાની મહેનત કરું છું. નહીં કરતા, આ પાપ નહીં કરતા. પર પરિભવ પરિવાદાત આત્મોત્કર્ષાચ બધ્યતે કર્મ નીચે ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટી દુર્મોચમ. હું પેલા કહી ચૂક્યો છું, અહીંયા તમને યાદ નહીં હોય. બીજાનો પરાભવ કરવો, બીજાનો અવર્ણવાદ બોલવો અને પોતાના વખાણ કર્યા કરવા, આ 3 કામ જે કર્યા કરે છે એને એવું નીચ ગોત્ર કર્મમાં બંધાય છે, કરોડો ભવે ન ખપે ને એટલું ચીકણું નીચ ગોત્ર કર્મ બંધાય. સતત હલકી યોનિઓમાં જન્મ મળે. બીજાનો પરાભવ કરવો, બીજાની હલકાઈ બોલ્યા કરવી અને પોતાની જાતના વખાણ કર્યા કરવા. કોઈ દૂધે ધોયેલા નથી. પેલો પથ્થર એ મારે જેને જીવનમાં કોઈ પાપ ન કર્યું. ખબર છે? બધા ભેગા થઈ ગયા હતા ટોળું લઈને, આ પાપી છે, પતાવી દો. ત્યાં પેલા ઈસુ આવ્યા, બિલકુલ તમારી વાત સાચી, પતાવી જ દેવા જોઈએ. ચાલે જ કેમ? સમાજમાં આવી બધી ચાલે? ચાલે. જણાઈ જાય તો નો ચાલે, ન જાણ્યા હોય ત્યાંથી બધું જ ચાલે. આ સમાજની તાસીર છે. બિલકુલ ના ચાલે, પતાવી જ દેવા જોઈએ. પણ આપણે ત્યાં ઉછામણી થાય
એમણે જરા જુદો રસ્તો અપનાવ્યો. પેલો પથ્થર કોણ મારે? આપણે શરૂઆત તો કરવી પડશે ને, કોણ મારશે? પેલો પથ્થર એ મારે જેને જીવનમાં એકેય પાપ ન કર્યું. બાકી મૂકી મૂકીને રવાના થાવ. નિંદા ત્યારે જ કરજો જ્યારે તમારા જીવનમાં કોઈ અવગુણ ન હોય. અવગુણ નહીં હોય તો નિંદાનું મન જ નહીં થાય. નિંદાનું મન થાય છે ને એ જ દેખાડે છે કે મારી અંદર અવગુણ છે. જો મારી અંદર અવગુણ ન હોય, મારી અંદર નબળાઈ ન હોય તો કોઈની નબળાઈ બોલવાનું મને મન ન થાય. નિંદા તો મારું દર્પણ છે કે આ એવો જ છે માટે નિંદા કરે. જે ગુણિયણ છે ને એ નિંદાના રસ્તે ન જાય. એ હિત ચિંતા કરે, એ નિંદા ન કરે, પંચાયત ન કરે. રાજાને ચિંતા છે લોકો નિંદામાં જોડાશે, લોકો નબળું બોલવામાં જોડાશે. હું હઈ તો મારા ગુણગાન થશે, એની હલકાઈ બોલાશે. મારે નથી જોઈતું. બોલાવ્યા જ્યોતિષીને, ક્યારે સમય છે ભાઈ જવાનું છે, મારે નગર છોડવું છે. સંકલ્પ કરી લીધો છે. જ્યોતિષી કહે છે સાહેબ આવતીકાલનું મુહૂર્ત છે. બધાને કહી દીધું થઈ જાઓ તૈયાર, કાલે નીકળી જવા. અને ક્ષિતિપ પ્રતિષ્ઠિત નામના નગરમાં પોતે આવી ગયા છે. સંકલેશ્વરી જગ્યાએથી નીકળી નહીં, નીકળી જવાનું. સંકલેશ વાળું કંઈ ન જોઈએ. મન પણ ન જોઈએ, વાણી પણ ન જોઈએ, સ્થાન પણ ન જોઈએ, વ્યવહાર પણ ન જોઈએ, ન જોઈએ. જ્યાં સંકલેશ છે ત્યાં ધર્મ છે, ધર્મ નથી. એ પછી ઉપાસરો હોય, દેરાસર હોય, કંઈ પણ હોય. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. બહુ ટૂંકમાં આપ્યું છે. મોક્ષ શું? ક્લેશ મુક્ત સ્થિતિ તે મોક્ષ, અને ક્લેશ વાળી સ્થિતિ તે સંસાર. આમાં ક્યાંય કપડા બપડાની ઓળખાણ આપી નથી. એક જ ઓળખાણ છે. ક્લેશ વાળા છો, તમે ક્લેશ કરો છો, તમે ક્લેશ ફેલાવો છો, તમે ક્લેશની વાતો કરો છો, તમે સંસારી છો. આરાધક પણ નથી તમે. પોતે ક્લેશમાં હોય અને બીજાને ક્લેશમાં પ્રેરે એ વિરાધક નહીં તો કોણ આરાધક હોય? નહીં જોઈએ. નીકળી ગયા. ક્ષિતિપ પ્રતિષ્ઠિત નગરે આવ્યા. સર્વતોભદ્ર નામનો એમનો રાજમહાલય છે. ત્યાં છે જ એમનું જ ગામ છે, એમનું જ નગર છે. ત્યાં પહોંચી ગયા છે. અને એ જ દિવસે ભાગ્ય વિજયસેન નામના આચાર્ય નગરની બહાર સમોસર્યા છે, બિરાજમાન થયા છે. સંપૂર્ણ દ્વાલ સંગી, દ્વાદશાંગીના જ્ઞાતા છે. અવધિ અને મનઃપ્રયોગ જ્ઞાનથી યુક્ત છે. એકદમ યુવાન છે. રૂપના અંબાર છે. એમને જોઈને જ હૈયું હરખાઈ જાય એવું એમનું સ્વરૂપ છે. અનેક શિષ્યોથી પરિવરેલા છે. ધર્મ, સાધુ જીવનની મર્યાદાઓનું પાલન કરતા 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 વિચરી રહ્યા છે. અને એમને ત્યાં જ સમોસર્યા છે. એ જ ગામમાં સમોસર્યા છે. રાજાને ખબર નથી. હજી તો આવ્યા જ છે. આજનો જ દિવસ એ આવ્યા અને ગુરુ ભગવંત પણ આવ્યા. રાજ દરબાર બીજે દિવસે ભરાયો. રાજ દરબાર ભરાયેલો છે, રાજા આવ્યા છે એટલે. બધા ઘણા વખતે રાજાને જોવાનો વખત આવ્યો છે. એટલે આખી પ્રજા હિલોળે જ રહી છે. એટલો બધો પ્રેમ છે એના પ્રત્યે. આપણને જોઈને કોઈના મનમાં નબળો ભાવ ન આવે ને તો આપણી ધાર્મિકતા સાચી. જોકે ભગવાનને જોઈને ઘણાના મનમાં નબળો ભાવ આવે, પણ એના કર્મો. મારા કારણે નહીં, મારા કારણે કોઈ દુભાયેલો ન હોવો જોઈએ. હું બધે પ્રદ્યુમ્ન સિંહ આજે એક વાક્ય બહુ સરસ કહેતા હતા. ડોક્ટર સાહેબ જાણતા હશે. કેટલાક માણસો એવા હોય છે
જ્યાં જાય ત્યાં આનંદ ફેલાઈ જાય. અને કેટલાક એવા હોય છે જ્યાંથી જાય ત્યાં આનંદ ફેલાઈ જાય. ભાઈ કયા ખાનામાં આપણે છીએ આપણે જાતે નક્કી કરો. રાજા ત્યાં ગયો તો ત્યાંય લોકો આતુરતાથી રાહ જોતા હતા, અમારો રાજા. કોઈને ભાર ના લાગે. તમારા વડીલપણાનું ભાર ન હોય ને એ વડીલપણાની સાર્થકતા. તમારું વડીલપણું એવું હોવું જોઈએ જે બોજ ન બને કોઈના માથે. આવ્યા હો બીજા એ બધા સામાન સરખા કરી નાખો. એકે વસ્તુ આડી ઓળી ન હોવી જોઈએ. દૂરથી દેખાય સ્કૂટરનો અવાજ આવે ને બહાર ત્યાં બધા વ્યવસ્થિત થઈ જાય. હે હા એટલે શબ્દ સારો વાપરે વાંધો નહીં. શબ્દ થાય છે કે પ્રભાવથી થાય છે પછી નથી થાય. સ્વભાવ એટલે પ્રભાવ આપણે સારો શબ્દ વાપરીએ તો કોઈ નુકસાન નથી, પણ આ ધાક કહેવાય. ધાક કહેવાય. કેવું હોય તમે જાઓ તો ઘર કિલ્લોલતું થાય કે તમે જાઓ તો ઘર કિલ્લોલતું થાય? તમે આમ જાઓ કે આમ બધું જ વ્યવસ્થિત જોઈએ. આગ્રહ હોય, આગ્રહ કદાગ્રહ હોય. આમ જ જોઈએ, આમ જ જોઈએ, આવું જ જોઈએ. આ કેમ આડું આવીને ત્યાં રસ્તામાં કંઈક પડ્યું હોય ને ત્યાં ઊભો રહે અને રાડો પાડે. અહીંયા કોણે મૂક્યું? આ કેમ લઈ નથી લીધું? એટલે ઉપાડી લે ને ભાઈ, તારું જ ઘર છે. કેમ તું માલિક ને બાકી બધા નોકર? ઉપાડી લઈએ ને શું ફેર પડે? બધું જ વ્યવસ્થિત હોય ને એને હોટલ કહેવાય, ઘર નો કહેવાય. હવે ક્યાં રહો છો તમે? બધું જ આમ ગોઠવેલું હોય. જેવા તમે બહાર નીકળો ને એટલે સ્ટાફ આવી જાય. હોટલમાંથી તમે ચેકઆઉટ, શું કહેવાય ને? ચેકઆઉટ ને ચેકઆઉટ કરો રૂમ તૈયાર કરવા એટલે રૂમ આખો વ્યવસ્થિત થવા માટે સ્ટાફ આવી જાય. બધું કારણ કે તમે જ્યારે ચેક ઇન કરો અને જો આડું અવળું હોય તો તમે એમ કહો આવો રૂમ આપ્યો અમને, ઠેકાણા નથી, આમ નથી, તેમ નથી. એટલે બધું વ્યવસ્થિત રાખવું પડે. એને હોટલ કહેવાય. હોટલમાં જે હોય ને એને સ્ટાફ કહેવાય અને ઘરમાં હોય એને પરિવાર કહેવાય. હવે ઘરમાં શું છે, સ્ટાફ કે પરિવાર? આપણા ઘરમાં શું છે? હે પરિવાર. આપણે કામ તો એવી રીતે લઈએ જાણે આપણે મેનેજર હોય અને સ્ટાફ હોય. અરે પ્રસન્નતા થવાવી જોઈએ. શું લઈ જવાનું છે યાર? શું લઈ જાય? પ્રેમ આપો, બસ આપો. કાંઈ કોઈ અપેક્ષા વગર આપો. તમને ન મળે ને તો કહેજો. પ્રેમ આપશો ને તો એક દિવસ આવશે તમારો દુશ્મને તમને પ્રેમ કરશે. તમારામાં ધીરતા જોઈએ. બધી પ્રજા આવી છે, હકડે ઠઠ દરબાર ભર્યો અને રાજા અલગ મલકની બધી વાતો ચાલે છે અને રાજા અચાનક પ્રશ્ન પૂછે છે, કઈ કિમ તયમતી? નહીં, ગુણસેન પૂછે છે કેણ બે અજ્જ ઇહ અચ્છેરય ભૂયમ કિંચી વત્તુ દિઠ્ઠમતી. આ આખી સભામાં કોઈક એવું છે જેણે આશ્ચર્યકારી એવું કંઈક જોયું હોય? આશ્ચર્ય થાય એવું કંઈક જોયું હોય એવો કોઈ છે આ સભામાં? ત્યાં કલ્યાણક નામનો ભાઈ ઊભો થયો. સાહેબ મેં જોયું છે. એમ? શું છે? એ કાલ માટે રાખીએ. શું છે તે કાલે વિચારીએ.